ગુનેગાર વચ્ચે સામસામું ફાયરિંગ, રીઢા ગુનેગાર સતીશ ભાટી ઝડપાયો। દિલ્હીના દક્ષિણ પૂર્વ જિલ્લાની એએટીએસ અને પુલ પ્રહલાદપુર પોલીસ મથકની સંયુક્ત ટુકડીએ એમબી રોડ નજીક એક ટૂંકી અથડામણ બાદ રીઢા ગુનેગાર સતીશ ભાટીની ધરપકડ કરી છે। પોલીસને બાતમી મળી હતી કે આ શખ્સ આ વિસ્તારમાં પસાર થવાનો છે, જેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી। પોલીસને જોઈને આરોપીએ ધરપકડથી બચવા માટે પોલીસ ટુકડી પર ગોળીબાર શરૂ કરી દીધો હતો। જોકે સતર્ક પોલીસ જવાનોએ વળતી કાર્યવાહી કરી સાહસપૂર્વક ઘેરો ઘાલીને 22 વર્ષીય સતીશ ભાટીને જીવતો પકડી પાડ્યો હતો। દક્ષિણ પૂર્વ જિલ્લાના પોલીસ ઉપાયુક્ત ડોક્ટર હેમંત તિવારીના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, એક મોટરસાઇકલ અને લૂંટાયેલા 6 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સતીશ ભાટી અને તેના સાથીદારે ગત 22મી જાન્યુઆરીના રોજ કાળકાજી અમર કોલોની ઓખલા ઔદ્યોગિક વિસ્તારને પુલ પ્રહલાદપુર પોલીસ મથકની હદમાં મોબાઈલ ઝૂંટવી લેવાની 4 જેટલી ઘટનાઓને અંજામ આપ્યો હતો। આ ધરપકડથી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો છે। આરોપી સતીશ ભાટી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે અને તેની છબી એક રીઢા ગુનેગાર તરીકેની છે। પોલીસ હાલ તેના અન્ય સાથીદારોને લૂંટાયેલા મુદ્દામાલના વેચાણના નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે। દિલ્હી પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે અને નાગરિકોને નિર્ભય રહેવા અપીલ કરી છે। આ સફળ કામગીરી કરનાર પોલીસ ટુકડીને પ્રોત્સાહિત કરવાની પણ વિચારણા હાથ ધરાઈ છે।